પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાઓના ખેડૂતો માટે આશાનું નવું કિરણ લઈને નર્મદા નહેરનું પાણી લિફ્ટ કરીને છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવાની મહત્વાકાંક્ષી નર્મદા સિંચાઈ યોજનાને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। આ ઐતિહાસિક નિર્ણયથી પંચમહાલ જિલ્લામાં ખુશી અને ઉત્સાહની લહેર ફરી વળી છે। ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર દ્વારા છેલ્લા 2.5 વર્ષથી સતત કરવામાં આવેલી અસરકારક રજૂઆતોને પરિણામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લીલી ઝંડી મળી છે। આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ શહેરા તાલુકાના વાઘજીપુર ગામ ખાતે જિલ્લાના ખેડૂતો દ્વારા ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સમારોહ દરમિયાન નર્મદા સિંચાઈ યોજનાની સૈદ્ધાંતિક મંજૂરી બદલ રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારનું ખેડૂતો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોએ ફૂલહાર અને અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ અને આનંદનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે આ મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત કુલ 1747 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા નર્મદા નદીનું જળ છેવાડાના ગામો સુધી પહોંચાડવામાં આવશે। યોજનાના અમલથી વિસ્તારના 912 તળાવો, 3 ડેમ અને 1232 ચેકડેમો નર્મદાના નીરથી ભરપૂર બનશે। સાથે જ 10 પમ્પિંગ સ્ટેશનો સ્થાપિત કરીને 196.55 MCM નર્મદા જળનો સુવ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવશે। આ યોજના માત્ર સિંચાઈ માટે નહીં, પરંતુ અન્નદાતાની સમૃદ્ધિ, ભૂગર્ભ જળસ્તરના સુધારા અને સમગ્ર પ્રદેશને હરિયાળું બનાવવામાં ઐતિહાસિક ભૂમિકા ભજવશે। પૂરતું સિંચાઈ જળ ઉપલબ્ધ થતાં ખેતી ઉત્પાદન વધશે અને પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર વિસ્તારમાં હરિયાળી ક્રાંતિના નવા અધ્યાયની શરૂઆત થશે। આ સ્વાગત કરવા પાછળનું મુખ્ય કારણ કે પૂર્વ વિસ્તારની અંદર જે પાણીની વર્ષો જૂની સમસ્યા હતી એ સમસ્યાનો હલ થઈ રહ્યો છે એવા સમાચાર ઓથેન્ટિક રીતે ગુજરાત સરકાર દ્વારા જ્યારે જાહેરાત કરવામાં આવી છે, થોડા દિવસ પહેલા જ એક મોટા પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। તે પ્રોજેક્ટ એટલે હાફેશ્વર યોજના। અને આ યોજના અંતર્ગત હાફેશ્વરનું જે જળાશય છે તેમાંથી આપણી જે નર્મદા કેનાલમાં અંદર જે પાણી આવે છે એ નર્મદા કેનાલમાંથી જે જગ્યાએથી સુટેબલ છે એવી જગ્યાએથી પાણીને લિફ્ટ કરી અને પાનમ ડેમ અને આપણનો આગળનો જે હડપ ડેમ છે એ બંને ડેમ અને દાહોદ જિલ્લાનો એક ડેમ, એમ કરીને 3 ડેમને તો ભરવાના જ છે, પરંતુ એ સિવાય પણ રસ્તામાં બાકી રહેતા તળાવ અને સૌથી મહત્વની વાત છે કે આ વખતે ચેકડેમને પણ ભરવાની એક યોજનાને અમલીકરણ થવાનું છે। ત્યારે આપણા વિસ્તારની અંદર જે મહત્તમ માઇગ્રેશન અથવા સ્થળાંતર જેને કહીએ એ રોજીરોટી માટે થતું હતું અને આ રોજીરોટી માટેનું સૌથી અગત્યનું સાધન એટલે આપણા વિસ્તારમાં ખેતી છે, પશુપાલન છે। તો આ બંને માટે પાણીની જરૂરિયાત એ પાયાની જરૂરિયાત છે અને એનું કાયમી સમાધાન થાય એના માટે રાજ્ય સરકારે ખૂબ જ સારી રીતે એનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કર્યો છે અને મને પૂરી ખાતરી છે કે અમારો પૂર્વ વિસ્તાર એટલે કે પંચમહાલનો પૂર્વ વિસ્તાર, દાહોદનો પશ્ચિમ વિસ્તાર, છોટાઉદેપુર અને આખો દાહોદ જિલ્લો એ પૂરેપૂરો ખેતીના પાણીથી સમૃદ્ધ થવાનો છે। ત્યારે આપણા વિસ્તારના ખેડૂતોમાં અનેરી લાગણી છે અને જે અશક્ય જેવું કામ હતું, અમારા લોકપ્રતિનિધિ શ્રી જશવંતસિંહ પરમાર સાહેબ, માનનીય સાંસદ શ્રી, એમણે અશક્ય કામને પણ પૂરું પાડ્યું છે, શક્ય બનાવ્યું છે। હવે અહીંયા મોરવા છે, શહેરા છે, ઘોગંબા સાઈડ આ બધો વિસ્તાર જે હતો ખૂબ ગરીબ પરિસ્થિતિવાળો હતો, લોકોને રોજીરોટી માટે અહીંથી પલાયન થવું પડતું હતું। એ વિસ્તાર હવે હરિયાળો બનશે ને રોજીરોટી મળી રહેશે, એટલે ખૂબ જ સારું કામ કર્યું છે કે જે અશક્ય હતું એને શક્ય બનાવ્યું સાહેબે। લાભ એવો મળવાનો છે કે અમારા છોકરાઓ મજૂરી કરવા માટે બહાર જાય છે, અત્યારે એ ખેતી કરશે, હરિયાળું બનશે અને અહીં સ્થાયી રહેશે અને ગામનો વિકાસ થશે। એ અમને પહેલા શું સ્થિતિ હતી ખેતીની? એની પહેલાં સ્થિતિ એવી હતી કે અમારે કોઈ જ અહીં સિંચાઈનો લાભ મળતો નહોતો, પણ આ એક એમની પ્રયાસથી અમને જે લાભ મળ્યો છે, નર્મદા કેનાલમાંથી પાઇપલાઇન નાખીને અત્યારે અહીંયા લાવવાના છે પાણી અને બધાને લાભ મળશે, એ અમને ખુશી છે એમ।